હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ ને. જો આટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને પાછા ખેતરમાં આવ્યા હતા ચાલ્યા, કારણ કે આજે અમે બંને જણા વહેલા નહીં લીધું ને દીવાબત્તી માતાજીને કરવાની હોય ને એટલે ના પડે સવારમાં વહેલા, અને પછી ચાલે આવી ગયા. તો સાહેબ હવે હે ને 4 આગળ હે, થોડી વાંધી છે, એક દિવસ ચાલે એટલી, કારણ કે તડકો પણ વધારે છે ને તાજી વાઢીએ ને તો સારું. પછી હે ને ઘરમાં પડી રહે ને પછી બફારાની હે ને ચાર પછી બગડી જાય, એટલે ગાય થોડી ઓથેલી ચાર હોય ને એટલે ઓછી ખાય, એટલે આજની વાઢી છે ને પછી કાલ પાછા નવા સતી પાછી 4 વાઢવા આવશો. એટલે 2 દિવસનું પહેલાં ભારો વાટી જતા તો ગાય ઓછી ખાધીને બગાડ કરે, એટલે તાજી પાછી લઈ જઈ પછી ચાય ખાઈને. એટલે અત્યારે જો સાહેબ હવે ભારો આગળ ને હવે જઈશું આપણે ઘરે. એટલે આપણે આવી જાય ખેતરમાં સામને પેલા સાહેબ જાય દાડીઓ લઈને ગોટા વાટવા. તો અહીંયા હે ને બધા આ સાઈડ હે ને આપણે કપા વાયા હે ને તો અંદર અમુક બધા શેડા પડ્યા હે, તો બીજી ગાયો આવીને કપાનો થોડો બગાડ થાય. તો આજે આપણે આવી જઈએ વાર કરવા માટે, તો વાર કરવાની છે ને અહીંયા જો આપણે કપાસમાં હવે ફૂલ આવી ગયા છે ને કપાસ મોટો થઈ ગયો છે, પણ ગાયો જો અમુક ગાય બગાડી કાઢે, અમુક પાડી દીધો. આ કપાસ તમને જો નમી જેવું લાગતો હશે, તો કપાસમાં થોડો ઘણો બગાડ હોય અને આ સાઈડ થોડું વળી હરખો હશે ને અંદર સાઈડ થોડા ટોલા પડી જાય ને એના લીધે થોડું આસો થઈ ગયો. આ સાઈડ જો આપણે આ સાઈડ હે ને ગધેડા પડે, આ સાઈડ હે ને બધા શેડા પડ્યા ને એટલે આ જો જેવા આવી ગયા ખેતરમાં. પહેલાં તો કાઢવા પડશે ને તો પાછો બગાડ વધારે કરશે. જો હટ અમુક બધું કપા ભાગીને જતા રહ્યા. જો કેટલા હે 3 ને 2 5 ગધારા હતા, એ બગાડ કરવા આવ્યા હતા ને આગળ રોડ હે ને એટલે આ જગ્યા થોડી છે ને આ સાઈડ બધા એ ને રોડ પર શેડા પાડી દીધા ગાય, એટલે એના લીધે થઈને ગાયો પણ આવે અને કપાસનો બગાડ પણ આપણે એના લીધે થાય. એટલે આજે શેડો પૂરી દઈએ બરાબર. તો સાહેબ જોઈએ કહો કોટા વાઢીને આવી ગયા અને આ સાઈડ છે ને આપણે જો શેડો બુરવાનું છે તો બુરવાનું ચાલુ છે. તો સાહેબ જો હવે વાત કરીને આપણે એક આ સાઈડ તો કોટો નાખી દીધો. બધા શેડા પૂરી પડી ગયા, તો આજ બધા શેડા એક અંગાત પૂરી દેવા, કેમ કે રોજ સેટિંગ થતું નહીં. આબાનું ને છેટું પડી જાય થોડું, ને રોજ જેવું સેટિંગ થતું નહીં ને હાલ થોડું કોમમાં થોડા વ્યસ્ત છીએ. તો હવે આજ ફટાફટ બધા શેડા પૂરી દઈએ. તો હવે જો 2-4 દાડા સોયો કાઢે, આ તડકો કાઢે તો ડાયરેક્ટ ખેડાઈ ને ખાતર ભરી ને પછી વિચારું એડા વાવું કે ના વાવું એનું. અમને જો તરસ લાગી પડીકું ખાઈ આવ્યા, હું ખાઈ આવી એટલે પડીકું હું ખાઈ આવી. સાહેબ બોટલ લઈને આવ્યા, મેડમને લઈને તો આ પણ મેડમને નકરા મચ્છર કાઢે ને આપણે ઓળખીતા હજી એક મચ્છર કાઢ્યો નહીં, કારણ કે હે ને આપણે હે ને લોહી મીઠું હોય ને એટલે પછી વસ્તી પીવે ને અમારું લોહી કાઢવું. તો સાહેબે પેલી સાઈડ થોડા શેડા પૂર્યા હે ને હજી હવે થોડા બાકી તો કાવકા પૂરી દઈએ ને પછી જઈએ ઘરે. તો પછી હવે ચિંતા જેવું નહીં, મેન શેડા પૂરાઈ જાય પછી અમુક એવા પડશે તો પછી કોટા નાખી જાય. તો આમાં કોઈ જોઈએ કહો, આમાં કોઈ એક ટેકણ આલેલો થાંભલો હો નાખતા ને સાહેબ હી તો કોટા વાઢી હી આવવામાં મને પણ બીક લાગે, કારણ કે અંદર આવવાનું છે ને એરું પડી હોય ને એટલે બીક લાગે આપણને. તો સાહેબ જોઈએ કહો અંદર કોટા કાપી હી શેડો પૂરવા હારો. આપણે ઉપાડી આપણે કોઈ કામ કર્યું નહીં, તો બધું સાહેબે જ કરી હો. સાહેબને કીધું કર જઈ રહે, એ સાહેબ જે વાડી ના લે ને આપણે ખેંચી એટલે સાહેબ ના પાડી કે ના તારે કામ નથી કરવું ને. આપણે અહીંયા બેઠા તો મચ્છર પણ કરડ્યા ને બેઠા હતા શાંતિસર. અને હવે થોડું શેડું બુરવાનું બાકી પછી જઈએ ઘરે, કારણ કે 5 વાગી ગયા હે ને ઘરે બધું કામ પડ્યું હશે
ને છોકરાઓને પાછા એકલા મેલીને આવ્યા ઘરે એટલે થોડું એટલે હવે જઈએ ઘરે થોડું શેડું બુડવાનું તો પૂરી દઈએ પહેલાં આપણે આ સાઈડ તમે જોઈએ કહો જયરું બરાબરનું વેલામાં ગૂંથાઈ ગયું હો અને સાહેબે ખેંચીને થોડું હવે નીચું પાડી હો એટલે સાહેબને અમે જોર તો વધારે હે સાહેબ જોર વધારે હે મારમાં એમ થતું હતું કે આ નહીં ઉખડે હો મારમાં તો હિંમત થતું હતું હું તો જોવામાં પડી જતી વિડીયો ઉતાર્યો તો સારું હતું હું તો જોવામાં પડી જતી હું કે આ જયરું ઉખડે એમ લાગતું નહીં કારણ કે ઉપર એટલા બધા વેલા હે ને તો જયરું ઉખડે એમ જ લાગતું હતું સાહેબે નેટ ઉખાડી છે ને હવે જો કેવડું મોટું જયરું કાપ્યું છે વેલા ગૂંથાઈ ગયા છે એટલા બધા તો ફેમિલી જો આપણે આવી જઈએ છીએ શાંત થઈ ગઈ છે અને કોટાનો ફાજતા કે પેલી બાજુ કુલ્યો ગાયના ઓછર પકડીને ખેંચવા માંડ્યો ને એના સિવાય પેલું થતું જ નહીં જો પકલું ખેંચું પગ હમણાં મેળ દે ને પગ ઉપર ખાવા દે હવે ભાઈ ખાવા દે તો ફેમિલી આપણે આવી જઈએ છીએ ખેતરમાંથી કરે ને આજ તો બહુ થાકી જાય કેમ કે ખાસા બધા ઢેડા ખેંચ્યા અમુક જ મેડમે બધા હા આપણે તો હે ને મેડમ ખાલી બેઠા હતા સોયડે ને મચ્છર કઈડા હતા મચ્છર કઈડા હતા મચ્છર બહુ હતા તો એ મચ્છર કરતા હતા ને સાહેબ થાકી જાય બગાવ આવી સાહેબ તો ઊંઘવાના ને વાડામાં જો આપણે ગાયને હે ને અત્યારે ચાર પૂરો કરી નાખ્યો છે દીપભાઈ હે ને અમારે જો એને ચેમ પડતું નહીં ગાય વગર ને ગાય રેડલી પાઈ જાય તો મારવા આવે ને ગાય અને આ છે અમાર ગગો ગોડો ગોડી ને ડાઈ ગગા ગોડા જો એમ મારે તઈને છોકરા ને એની મમ્મી કરતી હું જ વાલો એ તો એવું જ હોય ને તો આ બાજુ જોઈએ કહો મેડમ પણ રેડલીને વાલ કરે ને કુલિયો મૂલ્યો એક જ ફ્રેમમાં આખી ફેમિલી આવી ગઈ અમારી એક ખાલી વિસુ નહીં માર એટલે મારે જ નહીં હેરાન કરે આખો હમણાંથી બાપડાને સાર હરખી મળતી નહીં એટલે આલવાનો વિચાર કરીએ ને જેવી સેવા પહેલાં કરી શકતા એવી સેવા થતી નહીં અને હાલી ફેર વરસાદ જે પડ્યો ને તે બધું જેટલું અમારે અહીંયા છે ને બધું 99% બધું સુકાઈ જ ગયું બળી જ ગયું બધું ઘણું ખરું બળી ગયું બધું આ ઝાડ હતા બળી ગયા આ ઝાડ પણ જોઈએ કહો આ જે કણજી હતી એ 50% બળી ગઈ છે ત્યાં વરસાદ જ એવો આવ્યો નકરું બધું બળી ગયું મારે મેડમ પણ ટાઈટા મૈટા થઈ ગયા છે સાહેબ પણ ટાઈટા મૈટા થઈ ગયા છે વરસાદ એવો આવે વરસાદ જ કહેવાય ને શું તો ફેમિલી જો આપણે શાંત થઈ ગઈ છે ને આજ બધું કોટાનું ને બધું કામ પતાવી હોય તો હમણાં થોડું કામમાં વ્યસ્ત હોય એટલે કોઈ વિડીયો હરખું બનતો નહીં ને હમણાં ઉજે વરસાદનો પણ હવે કાલથી રૂટીન કામ ઉપર લાગી જશે ને કાલથી થોડો સારો વિડીયો બનાવવાનો ટ્રાય કરશે કેમ કે અમારા બધા કામ પૂરા થઈ ગયા ખેતરનું હતું એ પૂરું થઈ ગયું વરસાદ પણ ઓછો થઈ ગયો તો હવે કાલથી સારા વિડીયો લાવશું સાહેબ દાવસી બગાવા હવે થાકી ગયા હે કારણ કે સાહેબે આજ બહુ કામ કરી હે જયરા બહુ ખેંચ્યા હે અત્યારે હે ને ચોમાસા લીધે હે ને બહુ પેલા વેલા ને એવું થઈ ગયું ખેંચવામાં પાછા તકલીફ થોડી થાય આમ તો ચોમાસું ના હોય ઉનાળો શિયાળો હોય તો આપણે શેડા પૂરવા હોય તો તરત જ આપણે કાપી શકીએ ને લઈ શકીએ પણ આ વેલાના લીધે ચોમાસામાં હન ગુણ થઈ ગયેલા એટલે સાહેબો ખેંચવામાં જ થાય કાપવામાં કરતાં ખેંચવામાં વધારે થાકી ગયા એટલે આજ કોઈક વિડીયો આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં નવા હોય તો ફોલો કરી દેજો ને મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ.